દોસ્તો, ઈડર તાલુકાના દલજીતપુરા ગામે જાગૃત ખેડૂતનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ કે જેણે તમાકુ અને ચણા બેમાં જોરદાર રિઝલ્ટ લીધેલા છે. તો દોસ્તો, આવો ચણાનું રિઝલ્ટ જોઈએ આપણે. ચંદુભાઈ, આ ખેતરમાં જે ચણા છે એવા દરેક ખેતરોમાં થાય છે? ના, નથી થતા. બતાવો તો સહેજ સાઈઝ. દોસ્તો, આ ચણાની સાઈઝ જુઓ, એક એક ડાળ લડી પડે એટલા ચણા છે આમાં. અચ્છા ચંદુભાઈ, આ ડાળીઓ અંદાજે સામાન્ય છોડમાં કેટલી હોય છે? કેમિકલ વાળા બે ત્રણ ડાળીઓ હોય, બે ના. આ તો આખું ઝૂંટું બંધાય છે. દોસ્તો જુઓ, એક જ છોડની અંદર મિનિમમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થી 13 ડાળીઓ દોસ્તો અહીંયા તમે ગણી શકો છો, તમારી જ નજર સામે છે. અને આ ચણાની સાઈઝ જુઓ અને એ પાક જુઓ, ફાટફાટા કેટલો ફાલ આવેલો છે. ચંદુભાઈ, આ રિઝલ્ટ શેનાથી મળ્યું તમને? નેટસપની બાયોફિટની. બરાબર. કઈ કઈ પ્રોડક્ટ નાખી હતી? એનપીકી, વેપોપ, પછી બાયો 99, સ્ટીમરીજ, એન્ટીવાયરસ, બરાબર, અને સ્વીત. દોસ્ત ચંદુભાઈ, આ જે અત્યારે તમારો પાક છે, આવો પાક દર વર્ષે હોય છે? ના, નથી. દર વર્ષે નથી મળતો. આ જ વર્ષે આવો પાક છે? વર્ષે જ. તો આ શેનાથી મળ્યો પાક રિઝલ્ટ? નેટસપની બાયોફિટની. બરાબર. તો આ કેટલી વાર નાખી હતી? 2 જ વાર. ખાલી 2 વાર નીચે ચડાવી હતી. દોસ્તો, ખાલી 2 જ વાર જમીનમાં પાણી સાથે આપવાથી મળેલું આ રિઝલ્ટ છે. ચણાના છોડની સાઈઝ જોઈ શકો છો, એમાં ડાળીઓની સંખ્યા જોઈ શકો છો, ચણાની સાઈઝ અને કેટલા માત્રામાં છે જોઈ શકો છો. તો દોસ્તો, આ છેક કે છેક સુધી આ રીતના ચણા છે. ચંદુભાઈ, હવે આ દરેક ખેડૂતના આ જૈવિક ખેતી કરવી જોઈએ કે નહીં? જૈવિક ખેતી કરવી જ જોઈએ. બરાબર. તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માગો છો? બીજા ખેડૂતોને હું કહું છું કે આપણે વાપરવી જ જોઈએ. આ નેટસપની બાયોફિટની વસ્તુ વાપરો તો આપણે બીજો ખર્ચો કેમિકલનો થાય છે એ ઘણો થઈ જાય છે. 5,000 ઉપર થઈ જાય છે, 5-6,000. તો આ આપણે છે ને 2200થી એટલો ખર્ચો 1,000માં જ પતી જાય છે. 1,000-1,500. 2 વાર પાવ્યું એટલે મતલબ 1000ની અંદરનો ખર્ચો થયો. પડી છે મારા પાસે. 1000ની અંદરનો જ ખર્ચો થયો ને? 1000ની અંદરનો, 1,000-1,500. હું નહીં. અચ્છા ચંદુભાઈ, તમે ઇન્ટરવ્યૂ દીધું એ બદલ ખૂબ ખૂબ આભાર.